તોડીને મૂકી દીધું હે 1.5 મહિના થયા સાહેબ. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પાવડિયારી કેનાલ રોડ ધ્રાંગધ્રા શાખા નહેર તથા ધ્રાંગધ્રા બ્રાન્ચની D32 કેનાલની મુલાકાતે આજરોજ મોરબી માળિયા મિયાના ધારાસભ્ય કાંતિભાઈ પાવડિયાણી કેનાલ રોડ મોરબી ખાતે ધ્રાંગધ્રા શાખા નહેરની પાવડિયાળીથી નવા સાદુલકા અને હરિપુર સુધીના D32 માઇનર કેનાલનું જે કામ અધૂરું હતું તેની હરિપર અને ભરતનગર ગામના ખેડૂતો તથા ગ્રામ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં રૂબરૂ મુલાકાત લીધી હતી. અધૂરા કામને લઈ હરિપર અને ભારતનગર ગામના ખેડૂતોની ફરિયાદ સાંભળી નર્મદાના સેક્રેટરી અને ચીફ એન્જિનિયર તેમજ વિવિધ અધિકારીઓને ખખડાવ્યા. તાત્કાલિક કામ પૂર્ણ કરવાની સૂચના આપી. રિપોર્ટર મયુર બાબરિયા, દીવ મિરર ન્યૂઝ, મોરબી. તોડીને મૂકી દીધું હે 1.5 મહિના થયા સાહેબ. ભરી મોનસૂન ક્યાંથી પાણી દે પણ એ પણ 1.5 મહિના તોડીને શું તો તોડાય નહીં ને, જેટલું તોડતા જાય એટલું કરતું જવું જોઈએ ને. મને અને કેનાલમાં કચરો લાગત પડ્યો એટલે હે અરે પણ આ કેનાલમાં લાગત પડ્યું હોય અત્યારે તમે વિચાર તો કરો. અઠવાડિયા પહેલા મીટિંગ કરી તો કાંઈ નથી કર્યું. હાઈવે નથી. અરે આ એક પણ બિલ દેતા નહીં મને જોયા વિના. ના નહીં, આ તમે જુઓ 5 કિલોમીટર તોડેલું પડ્યું હે, રોડ બગાડ નાખ્યો, અંદર કેનાલ બગાડ નાખ્યું, કામ ચાલુ નથી કર્યું. 1.5 મહિના થયો સાહેબ. અને હમણાં હવે પાણી છોડવાનું. આ 1.5 મહિનો થયો, આજનું નહીં આવે. અને હમણાં પાણી છોડવાનું હે. હમણાં પાણી છોડવાનું. હવે પાણી 10 દિવસ પછી પાણી છોડવાનું છે. કેવી રીતે કરી શકે? એકવાર તમે વિઝિટ લ્યો હરિપરથી હાદરુગંજ જુઓ એટલે તમને રોય ઉકારો આવી જાય. પ્રજાના પૈસાનો દુરુપયોગ કરવાનો. ના તમે આવો તમારા અધિકારી તમે આવો. હું કેનાલ ઉપર ખરાબ બપોરે 1 વાગે કેનાલ ઉપર આટા મારું 2 વાગ્યા સુધી. હમણાં પાણી જાય માણ આપણે 2 મહિના બંધ રાખીએ તો 2 મહિના બંધ રાખી તો આપણે રિપેર તો કરવી જોઈએ ને. તમે હે ને ચીફ એન્જિનિયર તરીકે એક રાઉન્ડ મારો. ના 1.5 મહિના થયા અને આ તોડીને નાખ્યું બધું માથે અને અંદર ઢગલો પડ્યો કચરો તોડેલું પડ્યું છે. અને આ બધું સાયફનમાં જાય સાહેબ, શું થાય મને કયો જોઈ. ગાંઠને ન તોડ્યું હોત તો સારું. તમે આ તોડવાની ક્યાં જરૂર હતી? તોડીને તમે બગાડ્યું છે આ બધે તમારા કોન્ટ્રાક્ટર અધિકારી. અને અકલ વિના કોણ એન્જિનિયર થઈ ગયા આવા? તમે મને સેક્રેટરી નંબર મોકલો. કોણ સેક્રેટરી તમારા? હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.